સુરત સણિયા હેમાદ ગામમાં આખું મંદિર પાણીમાં ડૂબી ગયું। સુરતના પાલ વિસ્તારમાં ઓર્કિડ એલિટ રેઝિડેન્સીની દિવાલ ધરાશાયી થઈ। ભારે વરસાદના પગલે દિવાલ ધરાશાયી થવાનો વિડીયો વાયરલ। કોઈ જાનહાનિ નથી। 24 કલાકમાં સુરતમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ। સવારે 8 થી 10 દરમિયાન માત્ર 2 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારે બાજુ જળબંબાકાર। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। સુરતના પલસાણામાં 5.6 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। સુરતમાં ગતરોજ બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો। જો કે રાત્રિના 2 વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો। 24 જૂનની સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં સુરતના વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, તો બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એસએમસીના સ્માર્ટ વર્કથી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ડાયમંડ સિટી જાણે બીચ સિટી બન્યું હોય તેવું લાગી રહ્યું છે। શહેરના દ્રશ્યો જોતા લાગે છે કે સુરતીઓને માલદીવ્સ જવાની જરૂર નથી। સુરતમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં શહેરના પાલ કેનાલ રોડ પર આવેલી અવધપુરી સોસાયટીના રહીશોની મુશ્કેલીઓનો અંત આવતો નથી। છેલ્લા 2 દિવસથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરી અને અનાજ સામાનને વ્યાપક નુકસાન થયું છે। સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર ફક્ત કાગળ પર જ કામગીરી કરતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે।